તો આ સમગ્ર જે ઘટના બની છે તે ખૂબ જ દયનીય છે અને સતત આમાં મોતનો આંકડો વધી રહ્યો છે। આવો નજર કરીએ ગ્રાફિકલી કે આખરે કઈ રીતે કયા ક્રમમાં ઘટના બની છે। ભૂસ્ખલનની અહીંથી શરૂઆત થઈ છે અને હજુ પણ 600 લોકો ફસાયા હોવાની માહિતી આમાં સામે આવી રહી છે। વાયનાડમાં કેવી રીતે આવી છે તબાહી તેના દ્રશ્યો આપણે ગ્રાફિક્સના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો મુંડકઈ ગામમાં આવી આફત અને ત્યારબાદ અટમાલા નોલપુઝામાં પણ તબાહી મચી છે અને કાટમાર ચુરમાલામાં પણ તરફ આગળ વધ્યો છે અને લોકો કેટલાય હજી પણ અંદર દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। તો સાથે જ ચુરલમાલા અને મુંડકઈને જોડનારો પુલ ત્યાં વહી ગયો છે અને ખરાબ હવામાનના કારણે મોબાઈલ નેટવર્ક પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। દરેક ઘરની કરવામાં આવી રહી છે તપાસ। તો સ્થિતિ ખૂબ જ વધારે દયનીય બનેલી છે અને જે રીતની સ્થિતિ અહીં બની છે એક પછી એક 3 ભૂસ્ખલનના કારણે સતત ત્યાં મોતનો આંકડો વધી રહ્યો છે। હજુ પણ 100થી વધારે લોકો ગુમ થવાની આશંકા સેવાઈ રહી છે। આર્મી અને એનડીઆરએફ એસડીઆરએફની તમામ ટીમો તરફથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। તો વાયનાડમાં થયેલી આ તમામ જે ઘટના સર્જી છે કુદરતે જે તારાજી સર્જી છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેરળની મોટી જે અત્યાર સુધીની અપડેટ છે તે તમને બતાવી રહ્યા છે। હજુ પણ 600 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે। મુંડકઈ ગામમાં સૌથી વધારે નુકસાન થયું છે। તો આ કેરળમાં વાયનાડમાં જે સ્થિતિ બની છે તેની લેટેસ્ટ અપડેટ છે અને મુંડકઈ ગામમાં 250 લોકો હજુ પણ ફસાયા છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। મુંડકઈમાં રિઝોર્ટમાં અનેક સહેલાણીઓ ત્યાં ફસાયા છે। તો અલગ અલગ વિસ્તારોમાં કેટલાય લોકો ફસાયા છે અને ચુરલમાલા અને મુંડકઈને જે જોડનારો પુલ હતો તે વહી ગયો છે। તો કેરળના વાયનાડમાં જે ભૂસ્ખલનની ઘટના બની છે તેની આ તમામ લેટેસ્ટ અપડેટ્સ છે અને ખરાબ હવામાનના કારણે મોબાઈલ નેટવર્ક પણ ત્યાં ઠપ થઈ ગયો છે। એટલે આથી સમજી શકાય છે કે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ રેસ્ક્યુ ઓપરેશન માટે દરેક ઘરની તપાસ કરવામાં આવી રહી છે કે જેથી કોઈ પણ વ્યક્તિ ત્યાં ફસાયેલા હોય તો તેમને તરત બચાવવામાં આવે। અને આજે પણ ભારે વરસાદનું એલર્ટ ત્યાં અપાયું છે। વરસાદના કારણે ડેફિનેટલી ચોક્કસપણે બચાવ કામગીરીમાં મુશ્કેલી થઈ રહી છે, ધીમું થઈ ગયું છે, પણ વિસ્તારમાં અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી છે જેથી કરીને વધુથી વધુ લોકોની સારવાર ત્યાં થઈ શકે અને જેટલા પણ અસરગ્રસ્તો છે તેમને સારી જે છે તે સારવાર મળી શકે। રિલીફ કેમ્પમાં ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો આ તમામ લેટેસ્ટ અપડેટ્સ છે વાયનાડની।